રામ રામ ખેડૂત મિત્રો, કેમ છો? મજામાં દો ને, કારણ કે ગરમીની જગ્યાએ ઠંડી આવવા મળી છે, વાતાવરણનું કાંઈ સેટિંગ રહ્યું નથી અને આપણે એમાં ભીંડાનો પાક કર્યો છે અને ભીંડામાં સફેદ મછરી આવી જાય છે, ઈયળ આવી જાય છે, થ્રિપ્સ આવી જાય છે, કથરી આવી જાય છે. અરે હ લેતું નથી. ભારતમાં ભીંડાનું વાવેતર ગુજરાતમાં બીજા નંબર ઉપર છે. પહેલા નંબર ઉપર છે પશ્ચિમ બંગાળ, બીજા નંબર ઉપર છે આપણે ગુજરાત. બરાબર છે. તો ભીંડો પકાવતા આપણે બીજા નંબરનું રાજ્ય છે ભારતની માલિપા. ખાસ કરીને એમાં આવતી જીવાત હોય તો ખાસ કરીને એમાં સફેદ મછરી આવે છે, બરોબર છે, થ્રિપ્સ આવે છે, કથરી આવી જાય છે કારક અને ઈયળ સોંટે જાય છે લાગડ ભીંડાની અંદર, બરોબર છે. પાંદડા ખાઈ જાય છે કારક ને શીંગો તો હોહરવી ઉપાડી જ લે છે. એમાં કાંઈ ઘટવા વાકી તમને કોઈ વાળી દે ભીંડાની શીંગ કાઢો તો અંદરથી એ હોહરવી નીકળે, મોટી જબર દાણા દેખી. તો હવે એના માટે શું કરવું જોઈએ? ટૂંકીને નાની એમથી વાત કરી દઈ તો તમે ભીંડો કર્યો હોય અને શરૂઆતના ટેસ્ટની માલિપા એક ભીંડાના છોડવાની ઉપર 500 તમને સફેદ મછરી દેખાતી હોય તો એસિટામિન પેરાડ આવે સાદી કંપનીનું કોઈ પણ જો તમે 10 થી 15 ગ્રામ લેખે તમારે નાખી દેવાનું, બરાબર છે. અને કોઈ સાદી કોળની દવા હોય, માનો કે ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું સંગમ છે તો પંપે 40 ml લખીને ખોરાક એ મળી રહે, જેવા તે મળી જાય, બે સાટી દેવાનું. અને ખાસ ગરમીનું વાતાવરણ છે, બદલતું વાતાવરણ છે અને સફેદ મછરી હોય ત્યારે એમાં ગુંદરિયું 10 ml લખે તમારે આપવું ને આપવું. અરે આ ગમે કંપનીનું ગુંદરિયું આપો પણ 10 ml આપજો, ગરમીમાં વધારે મજા આવશે, બરાબર છે. જો તમને કહો સફેદ મછરી થોડીક વધારે આવી ગઈ હોય, હદ કરતા થોડીક વધતી જાતી હોય, દવા સાટીને કંટાળી ગયા હોય, જાતી ન હોય ને તો હવે સાંભળજો, બરાબર. આ ટોલફેન પાયરેટ, બરોબર છે, જેમ કે સહારા કંપનીનું ટોલફેરા છે. હવે સારી કંપનીનું તમારે ટોલફેરા લેવાનું. હું એવું નથી કહેતો કે તમે સહારાનું લો, પણ સારું લો તો વધારે સારું પડે. તો પંપે 40 ml લેખે તમારે ટોલફેરા અને 10 ગ્રામ લેખે તમે પ્રાડ પાવડર આપી દો. એટલે સફેદ સાસડી, લીલી સાસડી, મોળો મસી, તરતડિયા, થ્રિપ્સ, ગળો, પાનકથરી, કુકડ, બરોબર છે, આ બધું જતું રહે. અને વળી તમારે ભીંડામાં નાખી શકો, રીંગણીમાં નાખી શકો, દૂધ જેવો હોય તો એમાં તમારે નાખી શકો, બરાબર છે. પણ દૂધજામાં લગભગ એટલી બધી જીવાત આવતી જ નથી, પરંતુ મરચીમાં નાખી શકો, ટમેટીમાં તમે નાખી શકો છો, બરાબર છે. એમાં તમને સારા પરિણામો મળશે. અને એમ છતાં જો તમને કોઈ બીજી જીવાત ન હોય, સામાન્ય સફેદ મછરી ને લીલી મછરી હોય, પણ થ્રિપ્સ તમને કોઈ ઘર કરી ગયો હોય, જાતિ ન હોય, બરાબર છે, તો કોઈ પણ કંપનીનું જે એબામેક્ટિન આવે છે ને 1.9 એ પંપે તમારે 25 ml લખે અને જે આપણે ધનપ્રીત આવે છે ધાનુકાનું, તમે કોઈ પણ કંપનીનું પ્રાડ આવે એ 15 ગ્રામ આ નાખી દેવાનું, 25 ml આ બે મિક્સ કરીને નાખી દો, સાટી દો. 2 ગ્રામ તમને કોઈ ગુંદરિયું નાખી દો, હલ બોલાવી નાખો ને, સાટી ના હોય તો અડધી ના તમને કોકના મા બાપ ને કોકના ભાઈ ભત્રીજા બધા જેમ યુદ્ધમાં તમને પોતાના સાલે મરી જાય ને એમ ના સફેદ મછરી લીલી પોપડી તતડિયા જાય ગોળી ઘાસ તું, બરાબર. એ સિવાય સતત જો એળ વધારે પડતી આવતી હોય, બરાબર છે, તો એમાં તમારે જે કોરાજન આવે છે, એફએમજી કંપનીનું કોરાજન આવે છે, એ 6 ml લખે દવા અંદર નાખી અને વ્યવસ્થિત તમારે છાંટી દેવાનું ભીંડામાં. જે કાંઈ એળું હોય બધી ઘર ભેગીની ના તમને કહો કઢી ખાવાય ન રહી એને કે આ હું છું ત્યાંથી આ દવા આવી બધું અને બધું તમને કઈ નહીં પેઢિયું સાફ થઈ જાય એવું તમને જોરદાર પરિણામ આમાં આપશે, બરોબર. પછી વધારે તમારે ફાલ ફૂલ બેહારવા હોય, રોજ વીણવો હોય, રોજ માર્કેટમાં વેચવા જવો હોય, બરાબર, તો તમારે જે ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું જે બ્લુબેરી આવે છે, બરોબર છે, એ તમારે આપણી જે ટાંકી આવે છે 15 લીટરની એમાં તમારે 20, 22, 25 ml લખી આપી દેવાનું અઠવાડિયે એકવાર. અરે તમે તૂટી જાઓ ભીંડો વીણી પણ ભીંડો તમને કોઈ ખૂટે નહીં એવું તમને જોરદાર પરિણામ મળે. તમે તારે બ્લુબેરી આપી શકો છો, પછી સેન્ટેલા કંપનીનું પુષ્પરાજ આવે તો એ આપી શકો છો, પછી સહારા કંપનીનું ફલમગુરુ આવે તો એ આપી શકો છો, પછી આપણે ગોદરેજનું ડબલ તમે તારે એ 20 ml લખે તમે તારે આપી શકો છો, આપણે ધર્મજનું ઋતુજ આવે એ 20 ml લખે આપી શકો છો, પછી કોરોમંડળનું ફેન્ટેક આવે એ 20 ml લખે તમે આપી શકો છો, બરાબર છે. પણ આ ફાલની દવા નાખો ને તો હેઠે બધા ખોરાક આપજો, ઝીંક, મેગ્ઝીન, કોપર, બોરો, નારિયન, લો તત્વ, મેડીબ્લોટમ ને સલ્ફર ને એવું, નકર હામટા છોકરા થઈ જાય ને તો હામટા રોટલા બનાવવા પડે એવી રીતે ખોરાક એ પાછો હામટો જોવે તો એને પાછા આપતા રહેજો. હા, આમ ન કરતા કે હાલો દવા નાખી દીધી ફાલ બેસી જાય તો આ સોરવો પતી જાય, એટલે ખોરાક એને જોવે જરૂરી છે, તમે એને આપજો. અને ભીંડાના પાકની મલબા ખાલી થ્રિપ્સ જ હોય અને અતિશય કુકડાઈ ગયો હોય તો ધાનુકા કંપનીનું લાનેવું આવે છે 25 ml નાખી શકો, સારું પરિણામ મળશે. ગોદરેજ કંપનીનું ગ્રાસ્ય આવે છે 16 ml આપો,
હારામાં સારું રિઝલ્ટ આવે છે ગરાસિયા જો કે સિનવા જો IIL નું બરાબર એમાં તમને હારામાં હારા પરિણામો મળશે પછી આપણે કોટેવા કંપનીનું ડેલિગેટ આવે છે એ પણ તમને 10-12 ml લખી આપો ગાભા કાઢી નાખે એવું તમને પરિણામ મળશે કોઈ ચિંતા કરતા નહીં મારું તમને કોઈ ગળું બેસી ગયું છે ને અમારા ઘરાક બહારથી આવ્યા છે એટલે હવે મને રજા આપશો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો પાછા બરોબર નવો વિડીયો ન આવતા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન